हेलो बाळको, गुड मॉर्निंग। આપણે ગયા વિડીયોમાં આપણે ત્રીજા ધોરણના ગણિત વિશે એટલે કે સંખ્યા જ્ઞાન વિશે થોડીક એવી જાણકારી મેળવેલી હશે અને તમારું બધાનું ગણિત છે તાજું એવું થઈ ગયેલું હશે। આજથી આપણે ચોથા ધોરણનું પહેલું ચેપ્ટર એટલે કે ઈંટોની ઇમારત આજથી શરૂ કરીશું। હવે જો ઈંટો આપણે બધાએ જોઈએ છે, જે માટીમાંથી ઈંટો બનાવવામાં આવે છે, એમાંથી નાની એવી ઇમારત બનાવવામાં આવે છે। તો આજકાલ ઈંટોની મોટી એવી ઇમારત બનાવવામાં આવે છે। હવે ઈંટોની ઇમારત તો એટલે કે આપણે કોઈ કડિયા કામ કે કોઈ એવી ઈંટોની ઇમારત બનાવવાની છે નહીં, પરંતુ ઈંટોની ઇમારત દ્વારા ગણિત આપણે શીખવાનું છે। જાગૃતિ શાળા માટે ઈંટની પ્રવૃત્તિ પેટર્નનો નમૂનો। જો જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો। હવે જો અહીં તમને કેટલાક ચિત્રો દેખાશે। આ ચિત્રો દ્વારા જો એમાં જુદી જુદી પેટર્નો આપેલી છે, હમણાં તમને સમજાવું છું એટલે તમને સરસ રીતે સમજાઈ જશે। ઈંટોની જુદી જુદી પેટર્નો દ્વારા આપણે જુદી જુદી રીતે એને ગોઠવી અને ગણતરી કરી શકીએ છીએ। જો આપણે પહેલાં એમાં થોડુંક તમને વાંચીશ, સમજાવીશ અને પછી તમે આગળ સમજી શકશો સરસ રીતે। જો આ મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે। જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોની પેટર્ન બનાવી। જમાલ, કાલુ અને પિયારા આ કામના કડિયા હતા। તેઓએ પોતાની શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી। આથી તેઓ તેમના અન્ય મિત્રો સાથે લઈને મુર્શદની કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા। હવે જો આ ચિત્ર દોરો, આ ચિત્ર દેખાય છે। હવે આ એક સત્ય ઘટના છે એટલે કે સાચી વાત છે। મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે આ જગ્યા છે, ત્યાં એક શાળા છે, ત્યાંની આ સત્ય વાત છે। જ્યારે ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે પહેલાં છે એ શાળાની દિવાલો અને એની જમીન પર છે ઈંટોથી એક નકશો એટલે કે એક પેટર્ન બનાવીએ। હવે એના 3 કારીગર હતા। કયા કયા હતા? કે જમાલ, કાલુ અને પિયા આ કામના કડિયા હતા। તેઓએ શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈ હતી, એટલે કે એને નવી નવી બધી યુક્તિઓ જોઈ હતી અને તેમના અન્ય મિત્રોને સાથે લઈને તે મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા હતા અને એનો જૂનો મકબરો જોવા ગયા હતા। હવે જો જોઈએ જૂનો મકબરો જોઈએ, આપણે આજે કાલે મકાન બનાવવું હોય અથવા તો કોઈ પણ આપણે ઓફિસ બનાવી છે, બિલ્ડિંગ બનાવી છે, તો સૌથી પહેલાં આપણે શું નક્કી કરીએ છીએ? એનો નકશો નક્કી કરીએ છીએ। ક્યાં કેટલો રૂમ આવશે, ક્યાં કેટલી એની સ્પેસ આવશે, ક્યાં કિચન આવશે, ક્યાં બેડ આવશે, ક્યાં હોલ આવશે, એટલે આપણે અલગ અલગ જગ્યાઓ નક્કી કરીએ છીએ। પણ આપણે કેના દ્વારા? એક કાગળના પેજ ઉપર નોટબુક દ્વારા કરવામાં આવે છે। પણ વર્ષો પહેલાં જ્યારે કાગળના નકશા તૈયાર ન થતા ત્યારે એની પેટર્ન છે એ એક મેદાનમાં નક્કી કરવામાં આવતી। આપણે નાના હોય તો આપણે ધૂળમાં માટીનું ઘર બનાવતા હોઈએ છીએ। આ મારું ઘર છે, અહીંયા રૂમ છે, અહીંયા હોલ છે, એવું આપણે બધા રમતા હતા। પણ હવે એવી જ રીતે એ પેટર્નને હકીકતમાં એટલે ઈંટો દ્વારા છે જમીન પર બનાવવાની શરૂઆત કરવાની। પ્રોપર ચણતર કામ નથી કરવાનું, પણ એને ઈંટો દ્વારા એને જમીન પર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે। તો જો જોઈએ અહીં આપણને પહેલાં ચિત્રમાં જે કામગીરી દેખાય છે એ ખાલી ઈંટો દ્વારા બનાવેલી આપણને પેટર્ન જોવા મળે છે। હવે ઈંટો દ્વારા છે એ પેટર્ન કઈ રીતે બનાવે છે? જો એમાં એક આપણને નીચે આપ્યું છે, આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે। આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂનો તૈયાર કરવામાં આવેલો છે। જો આ ઇમારતમાં એક મોટો માળ છે, જો આ તમને દેખાય છે ને સૌથી મોટો માળ છે, એમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે। કેટલી છે? તો કે 2000 જેટલી ઈંટોની સુંદર એવી પેટર્ન છે। એમાં આશરે 2000 જેટલી ઈંટો વપરાયેલી છે અને એમાં 300 વર્ષ એટલે કે આજથી 300 વર્ષ પહેલાં, એટલે આપણે અત્યારે 2000ની સદી હાલે છે, તેમાં 1900 અને 1800 સદી પહેલાં એટલે કે 300 વર્ષ પહેલાં આ નમૂનો તૈયાર કરવામાં આવેલો હતો। ક્યારે આવ્યો હતો? 300 વર્ષ પહેલાં। આપણે જોઈએ છીએ અમુક મંદિરો એવા છે, આપણા તાજમહેલ, દુનિયાની 7 અજાયબીમાંથી જે તાજમહેલ છે એમાં પણ એક સાંધા વગર, એક સિમેન્ટ વગર પણ આખું ચણતર કામ થયેલું છે। તો આ ઈંટોની પેટર્ન દ્વારા એવી રીતે જ કોઈ સિમેન્ટનો કે કોઈ બાંધકામનો ઉપયોગ નથી કરતો, છતાં પણ એવી સરસ પેટર્ન તૈયાર કરવામાં આવે છે। જો અહીં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, તેના 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવેલી છે તે જુઓ।
જે એની ભોંયતળિયાની એટલે કે જે જમીન, આપણે જે જમીન પર બેસીએ છીએ એને ભોંયતળિયું છે, એ ભોંયતળિયાની અલગ અલગ પેટર્ન આપેલી છે. આપણા બધાના ઘરે લાદી હશે, લાદી ફિટિંગ હશે, તે લાદી ફિટિંગની પેટર્ન જોશો તમે, બધી અલગ અલગ ડિઝાઇનમાં ગોઠવેલી હશે. કોઈને ક્રોસમાં હશે, કોઈને સીધી હશે, કોઈને આડી હશે. આપણે જોઈએ તો જુદી જુદી રીતે પેટર્ન આપણને દેખાતી હોય છે. જો જે એમાં પેલી છે પેટર્ન છે એ પેલા 5 ભોંયરાની એટલે કે 5 ભોંયરા આપેલા છે. જ્યાં પેલું ચિત્ર આપેલું છે એ 5 ભોંયરાનું આપેલું છે. હવે એની બાજુમાં 1 નંબર કરીને એક ભોંયતળિયાની પેટર્ન આપી છે. એમાં જો એક ઈંટો છે આડી છે, કેટલીક ઊભી ઈંટો છે. જો આડી ઈંટો છે, પછી આ ઊભી ઈંટો છે, આવી રીતે જુદી જુદી તમને ઈંટોની પેટર્ન ગોઠવેલી છે. બાજુમાં બીજું ચિત્ર છે, એમાં સ્પષ્ટ દેખાતું નથી. હું અહીંયા બાજુમાં દોરું છું એ રીતે આપણે જોઈએ. જો એમાં એક આ રીતે પેટર્ન બને છે, એટલે કે એક ચતુષ્કોણ એટલે કે ચોરસ દ્વારા એક પેટર્ન બને છે. એમાં જુદી જુદી રીતે પેટર્ન આપેલી છે. 4 ઈંટો ઊભી, 4 આડી, એવી રીતે જુદી જુદી રીતે પેટર્ન ગોઠવેલી છે કે જેના દ્વારા છે એ જુદી જુદી પેટર્ન ગોઠવી અને એ લોકો જે જુદી જુદી ડિઝાઇનો છે એ તૈયાર કરે છે. જો આ રીતે પેટર્ન ગોઠવેલી છે. આપણે પાછળ જોઈએ. આ તમારી પહેલું ચેપ્ટરનું પહેલું પેજ હતું. હવે આપણે બીજું પેજ જોઈએ. જો બીજા પેજમાં પણ એ ડિઝાઇન છે આછી એવી આપણને દેખાય છે કે જે છે સાવ આછી એવી છે. જેમાં હું એ સાઈડમાં તમને બાજુમાં દોરીને બતાવું છું. એ આ રીતે પેટર્ન જોવા મળે છે અને એમાં ઈંટો ગોઠવેલી જોવા મળે છે. બાજુમાં છે એમાં આપણને ક્રોસ એટલે કે ચોકડીની નિશાની દ્વારા પેટર્ન જોવા મળે છે, જે આપણને જુદી જુદી પેટર્ન દ્વારા જોવા મળે છે. આ રીતે આપણને પેટર્ન જોવા મળે છે. એમાં રીતે ઈંટો ગોઠવેલી છે. એની બાજુના 5મા ચિત્રમાં જો આપણને એમાં સ્પષ્ટ દેખાય છે એક સરસ રીતે એક દરવાજા આકારની આપણને પેટર્ન જોવા મળે છે. આ બધી પેટર્ન કેની છે તો કે એક ભોંયતળિયાની છે. ગોળાકાર પણ જોવા મળે છે અને દરવાજા ટાઈપ ડિઝાઇન પણ આપણને જોવા મળે છે. હવે જો આપણને એમાં કીધું છે કે તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધારે ગમે છે, કઈ પેટર્ન આપણને સૌથી વધારે ગમી, તો આપણે કોઈ પણ 2 પેટર્ન આપણને જે ગમતી હોય આપણે નામ લઈ શકીએ છીએ. પણ જેમાં 2 પેટર્ન સૌથી અલગ છે. એક મેં જે તમને દોરીને બતાવી છે એટલે કે 2 નંબરની પેટર્ન, અને બીજી છે એ 5 નંબરની પેટર્ન. એટલે કે આપણે અત્યારે જે આપણે દરવાજા ટાઈપ અને ગોળાકારની ડિઝાઇન જોઈ એ સૌથી વધારે બધાને ગમે છે. એટલે કે 5 અને 2 એક નવીન ડિઝાઇન જોવા મળે છે. હવે જો તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએથી જોઈ છે, હવે તમને પૂછે કે તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે. હવે જો એની નીચે આપણને એક ચિત્ર આપેલું છે, આપણે એ ચિત્ર પછી જોશું. પહેલાં આપણે બીજા પ્રશ્નનો જવાબ આવશું કે આવી પેટર્ન તમે ક્યાંય જોઈ છે. તો હા, કે આવી પેટર્ન અમે ઘણી જગ્યાએ જોઈ છે. આપણે ઈંટોની પેટર્નને તો જોઈ છે, આપણા ઘરમાં જ જોઈએ છીએ. આપણા કિચનની લાદી છે, આપણા ઘરની લાદી છે, હોલની છે, બેડની, બધી લાદીની ડિઝાઇન કેવી હશે, અલગ અલગ હશે. આ સિવાય તમે ઘણી જગ્યાએ જ્યાં આપણે પ્રસંગોમાં જઈએ છીએ ત્યાં પણ ડિઝાઇન અલગ અલગ બનાવવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે આપણે રાષ્ટ્રીય તહેવાર હોય છે એટલે કે 25મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી હોય છે ત્યાં વિદ્યાર્થીઓને જે ગોઠવવામાં આવે છે રાષ્ટ્રધ્વજના રંગમાં કેસરી, સફેદ ને લીલા, અમુક વર્તુળાકારમાં, એ પણ એક પ્રકારની પેટર્ન જ છે. તો આ રીતે પેટર્ન છે જુદી જુદી રીતે તમે બનાવી શકો છો. મેં વિદ્યાર્થીની વાત એટલા માટે કરી કે હવે જે પછીને આપણે ચિત્ર જોઈએ છીએ એમાં છોકરાઓ જે બેઠા છે એની એક સરખી પેટર્ન જોવા મળે છે. તમે બધા શાળાએ આવો છો, શાળાએ બધા જો એક લાઇનમાં બેઠા હોય તો એક પ્રકારની પેટર્ન જ કહેવામાં આવે છે. આપણે પાછળથી અથવા તો આગળથી આપણે જોઈએ બધા બાળકો એક સરખી લાઇનમાં બેઠા હોય. 3 પાર્ટ છે આપણી શાળામાં, 3 પાર્ટ છે. એક ક્લાસમાં 3 પાર્ટ છે, તો એક પાર્ટમાં 3 લાઇન, બીજા પાર્ટમાં 3 લાઇન અને ત્રીજા પાર્ટમાં 3 લાઇન, તો એક પ્રકારની પેટર્ન જ જોવા મળે છે. જો આપણે બીજા લાઇન ચિત્રમાં જોઈએ, કડીઓ ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટોની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલી. આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. હવે એ દિવસોમાં એટલે કે આજથી 300 વર્ષ પહેલાં આવી સરસ સરસ પેટર્નને બનાવેલી. તો આજે તો આપણે કઈ સદીમાં જીવીએ છીએ, 21મી સદીમાં. આજે તો કયો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. તો તે સમયમાં ન એટલા મોબાઈલ હતા, ન એટલું ભણતર હતું, છતાં પણ એ લોકો એટલી સરસ પેટર્ન બનાવી શકતા. તો આપણે તો અત્યારે ક્યાં પહોંચી ગયા છીએ, 21મી સદીમાં. આ દેશમાંથી બેઠા બેઠા આપણે બીજા દેશમાં વાત કરી શકીએ છીએ. એટલી ટેકનોલોજી આપણી પાસે છે.
તો આપણે એનાથી સરસ વધારે ડિઝાઇન બનાવી શકીએ છીએ. તો આપણે આપણી શાળાની જમીન પર જે ડિઝાઇન છે એ જ પહેલાં જોવાનું કહ્યું છે. તો આપણે અત્યારે તો શાળાએ જઈ શકતા નથી, એટલે આપણે ઘરની જમીન પર એટલે કે ઘરના ફ્લોર ઉપર ઘરની લાદીમાં જે ડિઝાઇન બનેલી છે એ જોશું. હવે જો દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી છે. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવે છે. બાળકો હસતા રમતા અને એના પર રોજ નવી પેટર્ન બનાવે છે. આપણે ઈંટો દ્વારા જુદી જુદી ઘણી બધી પેટર્નો છે એ બનાવી શકીએ છીએ. જેમ કે જો તમને નીચેના કેટલા બધા ચિત્રો આપેલા છે, એમાં બધી જ પેટર્ન એકસાથે આપેલી છે. જો આપણે જોઈએ જો આ પેટર્નો આપેલી છે આ પેટર્ન બધી એક સાથે આપેલી હોવાથી આપણને સ્પષ્ટ દેખાતી નથી, પરંતુ આપણે જો બીજા પેજ ઉપર જોઈએ તો એ પેટર્ન આપણને સ્પષ્ટ દેખાશે, જેમાં એક એક પેટર્ન તમને અલગ અલગ રીતે આપેલી છે. જો જોઈએ પેલી છે ક પેટર્ન. જો જોઈએ આ પેટર્ન તમને કઈ રીતે અલગ રીતે દેખાય છે આ પેટર્ન ક. હવે જો એમાં ક્રોસની એક લાઈન ગોઠવેલી છે ઈંટની, પછી એકો ઈંટમાં સિમેન્ટનો ઉપયોગ થયેલો નથી. ખાલી જે છે એ આપણે કેમ કોઈ પણ કપડાં છે, કોઈ વાસણ છે, કોઈ આપણા પુસ્તકો છે, તમારું ટેબલ છે જે તમે ભણો છો એ ટેબલ છે, તમારું બેગ છે, એમાં કેમ પુસ્તકો વ્યવસ્થિત ગોઠવો છો ને એક પેટર્ન બની જાય છે, એવી જ રીતે ઈંટો દ્વારા પણ અલગ અલગ પેટર્ન બનાવવામાં આવી છે. જો એમાં કોઈ પણનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, ખાલી ઈંટોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલાં એક ક્રોસમાં લાઈન ગોઠવેલી છે, પછી બીજી ક્રોસમાં લાઈન ગોઠવેલી છે, પછી જો અહીંયા ઈંટો ગોઠવેલી છે, નાની મોટી ઈંટો, આડી, ઊભી એમ ચારે બાજુ ઈંટો ગોઠવેલી છે. અહીંયા નીચે ઈંટો ગોઠવેલી છે, દેખાય છે તમને લોકોને? હવે જો આવી રીતે અલગ અલગ આપણને એક જ બોક્સમાં આપણને ડિઝાઇન બનાવેલી છે. આવી રીતે આપણે જેમ લાદીની પેટર્ન આવે છે એવી જ રીતે આ શેની પેટર્ન છે? ઈંટોની. હવે ખ ડિઝાઇન જોઈએ. જો ખમાં આપણને એક ષટકોણ ટાઈપની ડિઝાઇન અને પંચકોણ ટાઈપની ડિઝાઇન જોવા મળે છે. જો જીજ્યા દેખાય છે? આ બધી અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે. જે એક પ્રકારની રંગોળી ટાઈપની ડિઝાઇન અથવા તો લાદી ફિટિંગની ડિઝાઇન છે. આપણે લાદીની દુકાને જઈએ તો ત્યાં આવી અલગ અલગ પેટર્ન આપણને જોવા મળે છે, જે અત્યારે ઈંટો દ્વારા આપણને જોવા મળે છે. આ હતી ખ પ્રકારની ડિઝાઇન. હવે છે ગ. એમાં જો વી આકારની ડિઝાઇન બનાવવામાં આવેલી છે. વી આકારની અને કરલી ડિઝાઇન છે, જેમાં આડો ઊભો અને આડો ઊભો એવી રીતે લીટો કરાવવામાં આવેલો છે. જો દેખાય છે તમને? આવી રીતે ઈંટોની સુંદર સુંદર પેટર્ન બનાવી શકીએ છીએ. જો તમારા ઘરની આજુબાજુ ઈંટો હોય તો તમે પણ આવી સરસ પેટર્ન બનાવી શકો છો, અથવા કાગળની પણ પેટર્ન બનાવી શકો છો. પરંતુ બધાએ પેટર્ન બનાવવી ફરજિયાત છે નહીં, હોય તો શાંતિથી આપણે એવી રીતે નાની એવી મોટી પેટર્નો બનાવી શકીએ છીએ. એના પછી છે ઘ. જો અહીંયા આપણે ઊભી, ક્રોસ, આડી એવી અલગ અલગ રીતે પેટર્ન બનાવેલી છે. જો બધી પેટર્નમાં 3-3 ઈંટનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. 1 2 3, પછી ઊભી પાછી 1 2 3, 1 2 3, આડી ઊભી ઈંટો ગોઠવીને એની સુંદર પેટર્ન બનાવવામાં આવેલી છે. એના પછી છે ચ. એમાં છે વર્તુળ આકાર પ્રમાણે પેટર્ન બનાવવામાં આવેલી છે. જો દેખાય છે તમને? એક ચક્ર ટાઈપની એટલે કે એક ચક્ર કરી અને એની પેટર્ન બનાવવામાં આવેલી છે. જે ગોળ ચક્ર છે એમાં પણ ઈંટો ગોઠવેલી છે, એની આજુબાજુ છે ઈંટો ગોઠવેલી છે, એની વચ્ચેના ભાગમાં પણ ઈંટો એક સરસ મજાની ગોઠવેલી છે. એના પછી છે છ. હવે જોઈએ છમાં પણ એક સરસ મજાની ક્રોસ લાઈન કરેલી છે. પણ આપણે જો પહેલાંમાં પણ જોઈ છે, કમાં પણ મેં તમને ક્રોસ લાઈન બતાવી છે. એ ક્રોસ લાઈન કેવી છે? પાતળી છે. ત્યારે છમાં કેવી ક્રોસ લાઈન છે? જાડી ક્રોસ લાઈન કરવામાં આવેલી છે. જો ક્રોસ અને પ્લસ બે ડિઝાઇન થાય છે, દેખાય છે? આ ક્રોસ અને આ પ્લસ, આવી રીતે બે ડિઝાઇન બનાવવામાં આવેલી છે. જે અમુક ઈંટોની ગણતરી પ્રમાણે એ ડિઝાઇન બનાવવામાં આવેલી છે. એના પછી આવે છે જ ડિઝાઇન. જો જમાં બધી ઈંટો 2 અને 1 ઈંટનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે.
જો અહીંયા 2 ઈંટ, પછી આ 1 ઈંટ, 2 ઈંટ, 1 ઈંટ, પાછી 2 ઈંટ અને 1 ઈંટ, આવી રીતે 2 ગુણ્યા 1ને સરવાળા પ્રમાણે એને ગોઠવવામાં આવેલી છે અને સરસ મજાની એક સુંદર ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે. હવે એના પછી આપણે જોશું જ ડિઝાઇન. હવે જો જ ડિઝાઇનમાં 3 ઈંટ અને 1 એટલે કે 3 ગુણ્યા 1ના પ્રમાણમાં ઈંટો ગોઠવવામાં આવેલી છે. 3 ઈંટ પછી 1 ઈંટ, 3 ઈંટ પછી 1 ઈંટ, વચ્ચે પાછી બધી જ ઈંટો ઊભી લાઇનમાં અને બાજુમાં પણ એક ઈંટો છે એને પણ ગોઠવવામાં આવેલી છે. આવી રીતે સુંદર ડિઝાઇન બનાવવામાં આવી છે અને આ ડિઝાઇન આગળ ને આગળ વધતી જાય છે. એના પછી છે ટ ડિઝાઇન. જો ટ ડિઝાઇનમાં સરસ મજાનું એક મોટું ચોરસ કરવામાં આવેલું છે. ચોરસની અંદર એક 6 આંકનું ચક્ર બનાવવામાં આવેલું છે. જો તમને ચક્ર દેખાતું હશે, દેખાય છે, એ 6 આંકાનું એક ચક્ર બનાવવામાં આવેલું છે કે જેના લીધે છે એ ડિઝાઇન એક નવી પડતી ડિઝાઇન બની જાય છે. આપણે ચમાં પણ ડિઝાઇન જોઈતી ચક્રની, પણ એમાં પ્લસ નહોતું, ખાલી ચક્ર હતું. આમાં પ્લસની સાથે એટલે કે ચોરસની સાથે એક ચક્ર બનાવવામાં આવેલું છે. એ બાજુ જો તમે નિયમ દૂરથી જોશો ને તો એક નાનકડું એવો પાંદડા ટાઈપ ડિઝાઇન, પણ એ પણ ઈંટની છે, કટિંગ કામ કરીને એમાં ગોઠવેલું છે. એના પછી આપણે જોશું ઠ ડિઝાઇન. તો ઠમાં જોવો જોઈએ જી બધી ઈંટો છે એક ચક્ર આકારમાં ગોઠવેલી છે. બધામાં એક નાનું એવું ચક્ર દેખાય છે. દેખાય છે તમને? પહેલાં 3 આકારનું, એના પછી વધારે 9, પછી 12, એવી રીતે મોટું મોટું ચક્ર દેખાય છે. એ બધી ઈંટા છે એ ગોળાકારમાં ગોઠવીને એક નવી ડિઝાઇન બનાવવામાં આવેલી છે. એના પછી આપણે જોઈએ છે ડ ડિઝાઇન. તો જોવો જોઈએ ડમાં પણ એક છે સ્વસ્તિક આકારની એક ડિઝાઇન બનાવવામાં આવેલી છે કે જેમાં જુદી જુદી રીતે ઈંટોને ગોઠવીને એક નવી જ પેટર્ન તૈયાર કરવામાં આવેલી છે. આપણી પાસે ઈંટો એક જ હોય, આપણે એને અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ. કેમ? આપણે ઘઉં આપણા ઘરને બધાની ઘરે આવેલા હશે, તો ઘઉંમાંથી આપણે ખાલી રોટલી જ નથી બનાવતા, આપણે ઘણી બધી વેરાયટીઓ બનાવી શકીએ છીએ. બટેટા છે તો બટેટાનું શાક સિવાય પણ આપણે ઘણી બધી વસ્તુઓ એમાંથી બનાવી શકીએ છીએ. એવી જ રીતે ઈંટ એક જ છે પણ એમાંથી અલગ અલગ ઘણી બધી પેટર્ન અને ડિઝાઇનો બનાવી શકાય છે. જો ફરી પાછી તમને પેટર્ન બતાવી દઉં છું. ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ટ, ઠ અને ડ. આવી તમે જુદી જુદી સરસ મજાની પેટર્નો છે ઘરે બનાવી શકો છો. તમે ચિત્ર દ્વારા હાથેથી દોરી અને પણ પેટર્ન બનાવી શકો છો. જો તમારી પાસે પાઠ્ય આવી ગયું હોય તો તમે એમાં નિરખીને જોશો તો તમને જુદી જુદી અને ઘણી બધી પેટર્ન દેખાશે. અને બધી ગણતરીના આધારે જ પેટર્ન બનાવેલી છે. અમુકમાં 5 ઈંટ છે, અમુકમાં 3 ઈંટ છે, અમુકમાં 2 ઈંટ છે. આવી જુદી જુદી ઈંટોના આધારે જ પેટર્નો બનાવેલી છે. હવે જો નીચે આપણને કેટલાક આ પેટર્નને આધાર ઉપરથી પ્રશ્નો આપ્યા છે અને આપણે જવાબ લખવાના છે. જો પહેલો પ્રશ્ન છે, કઈ પેટર્ન વર્તુળ આકારમાં બનેલી છે? જો આમાં તમને કઈ પેટર્ન છે ગોળાકારમાં બનેલી દેખાય છે? તો આપણને 2 પેટર્ન છે ગોળાકારમાં દેખાય છે. તો કઈ છે? એક તો ચ છે અને એક તો ઠ છે. આ 2 પેટર્ન છે આપણે ગોળાકારમાં દેખાય છે. તો અહીંયા લખશું એક ચ અને એક ઠ. આ 2 પેટર્ન છે એ આપણને ગોળાકારમાં દેખાય છે. હવે છે કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? દર્પણ એટલે કે એક અરીસા ટાઈપનું ચિત્ર જોઈ શકો છો. તો જોવો જોઈએ છે તમને કયામાં એક દર્પણ ટાઈપ ચિત્ર દેખાય છે. આપણે અરીસો જે ઘર પ્રમાણે ઘરમાં હોય એવું કયા ચિત્રમાં દેખાય છે? તો આમાં તમારે શોધવાનું છે કયા પેટર્નમાં દેખાય છે. અને ત્રીજું છે, હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો એટલે કે હવે તમારે એક સરસ મજાના તમારી રીતે એક નવો નમૂનો તમારે ઘરે તૈયાર કરવાનો છે. જો તમારે કરવો હોય તો કરવાનો, કોઈ ફરજિયાત છે નહીં. હવે છે ઈંટ કેવી રીતે દોરવી. હવે છે આપણે ઈંટને કઈ રીતે દોરવી. ઈંટ આપણી પાસે હોય અવેલેબલ તો આપણે એની ડિઝાઇન બનાવી શકીએ, પણ જો એને દોરવી હોય તો આપણે કઈ રીતે દોરી શકીએ? જો આ ચિત્રમાં 2 સરખા પ્રકારની ઈંટો દર્શાવેલ છે. જો તમને એક ચિત્ર દેખાય છે, 2 સરખા પ્રકારની ઈંટો દર્શાવેલી છે. એક ઈંટ છે ઊભા પ્રકારમાં દેખાય છે અને એક તમને આડા પ્રકારમાં ઈંટ દેખાય છે. એને દર્શાવીએ, એને દોરવી હોય તો કઈ રીતે દોરી શકાય? તો જો આપણે એની નીચે લખેલું છે જોઈએ. આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્રા એક બાજુ જોઈ શકીએ છીએ.
જો પહેલાં ચિત્રમાં આપણે ઈંટની એક બાજુની માત્રા આપણે જોઈ શકીએ છીએ. જો અહીં તમને દેખાય છે એક બાજુની માત્રા દેખાય છે. જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. જ્યારે બીજી બાજુ આપણે ઈંટની 3 બાજુ એટલે 1, આ 2 અને આ 3 બાજુ છે એ આપણે જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો. હવે જો તમને 3 બાજુ કેમાં દેખાય છે ઈંટની, એના પર આપણે વર્તુળ કરવાનું. પણ જ્યારે તમે શાળાએ આવશો ત્યારે પાઠ્ય હશે તમારી બધા પાસે, ત્યારે આપણે બોર્ડ પરથી પાઠ્યમાં રાઉન્ડ કરાવીશ. અત્યારે કરાવીશ તો અડધા કરશે, અડધા બાકી રાખશે. એના કરતાં જ્યારે તમે શાળાએ આવશો ત્યારે જ આપણે કરશું. એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે તમને બધાને ખબર જ હોવી જોઈએ. ચોરસની 4 બાજુ હોય તો ઈંટોને કેટલી બાજુ હોવી જોઈએ? કોઈ એક બાજુ ચોરસ છે, કોઈ એક બાજુ ચોરસ છે, ઈંટોની એક બાજુ ચોરસ હોય છે કે નથી હોતું? કે હા, એક બાજુ ચોરસ હોય છે. ઈંટોની સૌથી નાની બાજુ દોરો. ઈંટોની એક સૌથી નાની બાજુ દોરવાની છે, જે આપણે અહીંયા દોરી. તમારે કોઈ પાઠ્ય તમે ખરીદી લીધું હોય તો પણ દોરવાનું છે નહીં. અત્યારે તમારે કાંઈ કરવાનું પાઠ્યમાં છે ને, તમે જ્યારે શાળાએ આવશો ત્યારે હું તમને પાઠ્ય પુરાવીશ. ત્યારે તમારે ખાલી સમજવાનું છે, બીજું કાંઈ લેસન પણ કરવાનું નથી અને પાઠ્યમાં પણ કાંઈ લખવાનું અથવા તો દોરવાનું છે નહીં. જો આપેલા ચિત્રોમાંથી ઈંટની બાજુ કેવી દેખાતી આકૃતિ ઉપર રાઈટ કરો. હવે જો આમાં તમને ઈંટની એક બાજુ જેવી કઈ આકૃતિ દેખાય છે એની ઉપર રાઈટ કરો. અહીં જો રાઈટ કરેલું છે એ છે એક બાજુ દેખાય છે. જો આ પણ ચોરસ છે પણ એ બાજુ આવશે નહીં, કારણ કે ઈંટની સાઇઝ કરતાં વધારે પહોળા પ્રમાણમાં છે એટલે એ આવશે નહીં. હવે જે નીચે આપેલા ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે તેના પર નિશાની કરો. આપણને એક બાજુ કીધી હતી, આપણને ઉપરની જે આકૃતિમાં એક બાજુ કીધી હતી અને આમાં શું કીધી છે? ઈંટની આકૃતિ. જો આ આપણને રાઈટ કરેલું છે એ ઈંટની એક સરસ મજાની આકૃતિ દેખાય છે. જે આપેલા બોક્સની 3 બાજુઓ કે દેખાય તેવી આકૃતિ દોરો. શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકો છો? આપણે ઈંટની 3 બાજુ દેખાય એવું સરસ ચિત્ર બનાવી શકીએ છીએ, પણ ઈંટની 8 બાજુ દેખાય એવું ચિત્ર બનાવી શકતા નથી. અહીંયા જો તમને એક કંપાસ બોક્સ આપેલો છે જે જિયોમેટ્રિક બોક્સ છે. હવે આ બોક્સ છે એની એવી રીતે 3 બાજુ દોરવાની છે કે જે આપણને દેખાય. આપેલા બોક્સની 3 બાજુઓ દોરવાની છે અને જ્યારે શાળાએ આવશો ત્યારે આપણે દોરશું. હવે છે ના પછી છે પડે નહીં તેવી દિવાલ. હવે આપણે એક દિવાલ બનાવવાની છે, પણ કેવી દિવાલ બનાવવાની છે? જે પડવી જોઈએ નહીં. એક દિવસ મુનિયા અને જેનાબ ઈંટોથી રમતા અને તેમાંથી દિવાલ બનાવતા હતા. દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. એક દિવસ છે મુનિયા અને જેનાબ ઈંટોથી રમતા હતા અને તેની રમતમાં એક અલગ અલગ દિવાલ બનાવે છે. બંને એક પ્રકારની દિવાલ બનાવે છે. હવે જો કોની એ દિવાલ છે એને કેવી બનાવેલી છે એ આપણે જોઈએ. તો જેનમે જો દિવાલ બનાવેલી છે એને 5 ઈંટોની દિવાલ 6 ઈંટોની દિવાલ બનાવેલી છે. જો 1, 2, 3, 4, 5 અને 6 ઈંટોની પગથિયા ટાઈપ દિવાલ બનાવેલી છે. જ્યારે મુનિયાએ 9 ઈંટોની દિવાલ બનાવેલી છે, જે એક ચોરસ એટલે કે લંબચોરસ ટાઈપ દિવાલ બનાવેલી છે. હવે જો આપણે જોઈએ, જેનબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી. જે મુનિયાની ઈંટો ગોઠવી છે તે રીતે કડિયાઓ પણ એકબીજા પર ઈંટો ગોઠવતા હોતા નથી. જો મુનિયાએ આ ડિઝાઇન બનાવી છે એ રીતે તો કડિયા પણ ડિઝાઇન બનાવતા એટલે કે દિવાલ બનાવતા નથી. આપણે કડિયાને દિવાલ ચણતા આપણે બધાએ ઘણી વખત જોયા હશે કે જે છે એક ઉપર એક ઈંટ નથી રાખતા, 2 ઈંટ ઉપર 1 ઈંટ રાખે છે. જે જેનબે ઈંટો બનાવેલી છે એ રીતે છે એ દિવાલ બનાવે છે અને એ રીતે ઈંટોની ગોઠવણી કરે છે. જ્યારે મુનિયાએ જે રીતે ગોઠવી છે એ રીતે કરતા નથી કે જે સરળતાથી પડી જાય છે. અને જેનબની દિવાલ છે સરળતાથી પડી શકતી નથી, જે લાંબા સમય સુધી ગોઠવી શકાય છે. તમે શું વિચારો છો? કઈ દિવાલ વધારે મજબૂત હશે? હવે તમે કહી શકો છો કઈ દિવાલ વધારે મજબૂત હશે?
આ એક ઉપર 1 ઈંટ છે જે વધારે મજબૂત કહેવાય નહીં. જ્યારે આ 2 ઈંટ ઉપર 1 ઈંટ આવે છે એટલે આ દિવાલ વધારે મજબૂત કહી શકાય, કારણ કે 1 ઈંટને 2 ઈંટનો સપોર્ટ મળે છે. જ્યારે આમાં 1 ઈંટ ઉપર 1 ઈંટ એટલે કે 1 ઈંટ જે નાની ઈંટ છે અથવા તો નીચેની ઈંટ છે એની પર ઉપરની ઈંટનો છે એ ભાર આવી જાય છે એટલે એને સપોર્ટ કરી શકે નહીં અને એ વધારે મજબૂત બની શકે નહીં. જ્યારે આ ઈંટ છે એટલે કે જેનમે બનાવેલી છે એ દિવાલની રીત છે એ વધારે મજબૂત ગણી શકાય છે. બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળશે. હવે આપણને નીચે કેટલીક ડિઝાઇનો આપેલી છે અને એ જોવાની છે અને આપણે જોવાનું છે કે એક કઈ સૌથી મજબૂત છે અને આપણને જુદી જુદી પેટર્નો જોવા મળશે. જો અહીંયા તમને કેટલીક પેટર્નો આપેલી છે. અહીં 3 પ્રકારે ગોઠવેલી ઈંટોની પેટર્ન દિવાલોના ચિત્રો આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? જો અહીં ઈંટોની ગોઠવણી કરેલી છે એમાં આપણને જુદી જુદી ઈંટોની ગોઠવણીનો તફાવત શોધવાનું કીધું છે કે એમાં શું તફાવત શોધાય છે. અને હવે નીચે આપેલ ચિત્ર સાથે દિવાલનું સાચું ચિત્ર દોરો. જો આ જ્યારે દિવાલ ઉપર ઈંટોની ગોઠવણી કરવાની છે એનું પેલું ચિત્ર છે અને બીજું ચિત્ર ત્યારે આવે છે જ્યારે દિવાલની બહાર એટલે કે જે ભીત બનીને તૈયાર થઈ જાય છે ત્યારે તેનો નમૂનો આપણને જોવા મળે છે. એટલે કે આપણે જે સિમેન્ટ કરીને જે દિવાલ તૈયાર થઈ જાય છે એટલે કે આપણે જે કલર કરેલો છે એ પહેલાંની જે દિવાલ જોવા મળે છે આ એના ચિત્ર છે અને જ્યારે દિવાલની ગોઠવણી કરવાતી એટલે કે દિવાલ ચણાતી ત્યારના ચિત્ર છે. જો જોઈએ અહીંયા તમને પહેલું ચિત્ર દેખાય છે. એક ઈંટ લાંબી છે એટલે કે આડી ગોઠવેલી છે, પછી બીજી ઈંટ ઊભી ગોઠવેલી છે, આડી ઊભી આ રીતે પેટર્ન જોવા મળે. તો નીચે જો જે 3 આપણને પેટર્ન આપેલી છે એમાંથી કઈ પેટર્ન બની હશે? તો કે આ પેટર્ન બની હશે. જો એ કાંઈ તમને સફેદ લીટી દેખાય છે, આડી ઊભી આવી રીતે સફેદ લીટીઓ દેખાતી હશે કે જે છે આ રીતે પેટર્ન બને છે. બીજું ચિત્ર જોવો જોઈએ. બીજા ચિત્રમાં જોવો જોઈએ કઈ રીતે પેટર્ન બનેલી છે. એક ઈંટ આડી, પછી એક ઈંટ છે બેસાડીને એટલે કે આડી એક બાજુ એની રાખેલી છે. તો જો સામેના ચિત્રમાં પણ એને એવી જ રીતે દિવાલનો દેખાવ આવે છે. અને ત્રીજી પેટર્નમાં આપણે જોઈએ તો ત્રીજી પેટર્ન છે એ એક દિવાલ આડી અને બીજી એટલે કે એક ઈંટ આડી અને બીજી ઈંટ પણ એની આડી અને ત્રીજી લાઈન છે એ ઊભી કરવામાં આવે છે. તો જો એની દિવાલ ચણાઈ જશે ત્યારે એનો દેખાવ કેવો જોવા મળશે? આપણને નીચે પ્રકારનો દેખાવ જોવા મળશે. એટલે જો એની હારે મેં જોઈન્ટ કરી દીધા છે. પહેલાં હારે છે બીજું ચિત્ર એટલે કે પહેલાંનું ઈંટોની ચણાઈ જશે એટલે આવું જ ચિત્ર એનું બહાર આવશે. જ્યારે બીજાની સાથે ત્રીજું ચિત્ર આવશે અને ત્રીજાની સાથે ચોથું. આપણે એને નંબર આપી દઈએ. પહેલાંને 1 નંબર, બીજાને 2 નંબર અને ત્રીજાને 3 નંબર. તે નંબર આપી દીધા. હવે નીચે આપણે ક, ખ, ગ ની હારે એને જોડી દઈશું. ક અને ખ અને ગ. હવે જોવો જોઈએ પહેલાં એટલે કે 1 નંબર હારે કયો ડિઝાઇન હાલે છે? તો કે ખ. અહીં આપણે લખી નાખશું 1 બરાબર ખ. હવે બીજા હારે કયું હાલે છે? તો કે 2 હારે ગ. તો 2 બરાબર ગ. અને ત્રીજા હારે ક એટલે કે 3 હારે ક. હવે આપણને પેટર્ન છે અને એની બહારની પેટર્ન છે એ તમે સરખી રીતે જોઈ શકો છો. દેખાય છે? આજે આપણે આ વિડીયોમાં આટલા લગીને રાખશું અને પછીના વિડીયોમાં ઈંટોની ઇમારત છે આપણે આગળ શરૂ કરશું. તમારે કોઈ પણ પ્રકારનું લેસન કરવાનું નથી, ખાલી આ વિડીયો જોઈને અને સમજવાનું છે. અને જો તમારી ઈચ્છા હોય લેખન કાર્ય કરવું હોય તો ઈંટોની જુદી જુદી પેટર્ન છે તમારે બનાવવાની છે અને જોવાની છે.